सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। प्रत्येक तत्व विवेक, पंचभूत विवेक, पंचकोश विवेक, तृतीय पंचकोश विवेकનું ચિંતન આપણે કરી રહ્યા છીએ. તો વિદ્યારણ્ય મુનિ વિરચિત પંચદશી એટલે કે 15 પ્રકરણોનો આ ગ્રંથ, એમાંથી આપણે પહેલો પંચક છે 5, એમાંથી તૃતીયમાં પંચકોશ વિવેક, જેની ચર્ચા આપણે કરતા હતા. લગભગ 2-1 મહિના થઈ ગયા. 2 મહિના થયા. હા, 2 મહિના, 1.5 પણ આવે તો વાંધો નથી. 1.5 પણ આવે મને વાંધો નથી. માણસોને ભણાવીએ નહીં ને એટલે એ ટેવાઈ જાય ન ભણવા માટે. પછી જેથી ભણાવે ને કહેતા હવે શેનો ક્લાસ ચાલુ કરો છો, કે ક્યારેક બંધ કરો ને ક્યાંક ચાલુ કરો, ક્યાંક બંધ કરો ક્યાંક ચાલુ કરો, તો પછી શું એમ. તો વાત સાચી છે. કઠપુતળી એમ તો ન બની જવાય કોઈના હાથની. ચાલુ કરે એટલે ચાલુ, બંધ કરે એટલે બંધ. ધેટ્સ ટ્રુ. લાસ્ટ ટાઈમ આપણે આત્મતત્વના સંદર્ભમાં એક સરસ મજાની ચર્ચા છેલ્લે ચાલતી હતી. ખૂબ સરસ મજાની ચર્ચા હતી. આત્મા અનુભવનો વિષય નથી, સ્વયં અનુભવ સ્વરૂપ છે. વેદાંતની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ છે. ઘણી બધી પ્રક્રિયાઓને ફોલો કરનારા ઘણી બધી પરંપરાઓ છે. પણ એક્ઝેક્ટ વેદાંતના મૂળ જેટલું ક્લિયર હશે ને એટલું કન્ફ્યુઝન આપણી અંદર ઊભું નહીં થાય. અને પંચદશીકાર છે ને એ જેને કહેવાય ને કે બેઝિકલી એટલા બધા ક્લિયર છે વેદાંતની બાબતમાં, એટલે એનો ગ્રંથ જ્યારે અધ્યયન કરીએ ને તો આપણા મનની અંદર કોઈ કન્ફ્યુઝન ન રહે. કારણ કે એ બધા જ વેદાંતના જેટલા બધા શાસ્ત્રો ગ્રંથો છે ને એ બધાને સમજીને, જાણીને, અનુભવીને અને પછી આ ગ્રંથ એની અંદર પ્રગટ થયો છે. એટલે એને એક્ઝેક્ટલી ખબર છે કે કયા મુદ્દાથી કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય. એક માંગ અધ્યાત્મ જગતમાં સાધકને હંમેશા હૃદયમાં રહેતી હોય. અને માંગ કેવી રહેતી હોય? માંગ એવી રહેતી હોય કે
અમને અનુભવ થવો જોઈએ. અનુભવ થવો જોઈએ. હું તમને કંઈ પણ વાત કરું તો હંમેશા તમને એમ થાય કે સૌથી પહેલાં તો એ પ્રેક્ટિકલ છે કે ખાલી વાતું જ કરવાની છે એમ. તો અનુભવ થવો જોઈએ. કારણ કે અનુભવની માંગ શું કામ છે આપણને? કારણ કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે ને એ અનુભવજન્ય જ હોય. હું એમ કહું કે જો પંખો છે તો તમને પંખાનું આમ ધ્યાન જ્ઞાન તમને થાય, પણ તમને અનુભવ તો થાય કે પંખો છે ઇન્દ્રિયો દ્વારા. હવે જન્મથી આપણે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવીએ છીએ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, અને જેનું જ્ઞાન મેળવીએ છીએ એનો અનુભવ આપણને થાય છે. એટલે જ્યારે તમે વેદાંતમાં આવો ત્યારે જ્યારે જ્ઞાન આપવામાં આવે આત્માનું જ્ઞાન, ત્યારે આપણા મનની અંદર આ ભાવના રહી જ જાય કે ભાઈ આત્માનું જ્ઞાન થાય ત્યારે આત્માનો શું અનુભવ થાય. એટલે માણસની અંદર જિજ્ઞાસા રહી જ જતી હોય કે આ જ્ઞાની હોય એને શું થતું હશે. જેવું આપણને થયું એવું જ્ઞાનીને થતું હશે. આપણને ઠંડી પડે તો જ્ઞાનીને ઠંડી પડતી હશે. પછી આપણને રોવું આવે તો જ્ઞાનીને રડવું આવતું હશે. પછી આપણને ગુસ્સો આવે કોઈ બાબતમાં તો એને ગુસ્સો કે ભય અનુભવાતો હશે. આખો દી કરતા શું હશે? આ જો પ્રશ્ન થાય જેને જ્ઞાન નથી થયું પણ જેને જ્ઞાન થયું છે ને એવા વ્યક્તિઓ વિશે. અને એ પ્રશ્ન અંતે મૂળમાં આ જ આવે કે ભાઈ જ્ઞાનીને જે અનુભવ થાય એ કેવો અનુભવ થાય? તો એનો અહીંયા રહસ્ય ખુલે છે. આ વાક્યને તમારે પી જવાનું છે, અધરવાઇઝ મિસગાઈડ થવાની પૂરી સંભાવના. આ વાક્ય સમજાશે તો વેદાંતમાં તમારે કેમ એવું થશે કે મિસગાઈડ થવામાં મને કોઈ વાંધો નથી, થઈ જવે, કાંઈ વાંધો નહીં, થઈ જાઓ. પ્રોબ્લેમ શું થશે? બસ સમય લંબાઈ જશે. ધેટ્સ ઓલ. અંતે તમે આવવાના જ છો. અહીંયા આખો પ્રશ્ન અનુભવનો છે કે ભાઈ જ્ઞાન થાય ત્યારે આત્માનો અનુભવ શું થાય. એટલે અહીંયા પંચદશીકાર વિદ્યારણ્ય મુનિ બહુ સરસ સમજાવે છે, આત્મા અનુભવનો વિષય નથી. એટલે હવે તમારે સમજવું પડે કે વ્યવહારમાં તમે જે જ્ઞાન મેળવતા હો છો એના કરતાં કંઈક જુદા પ્રકારનું જ્ઞાન હવે અહીંથી મળશે. વ્યવહારમાં તમે જેનો અનુભવ કરીને ચાલતા હો છો, પણ કદી એવું નથી બન્યું વ્યવહારની અંદર કે જેનું જ્ઞાન તમારે મેળવવાનું પણ તેનો અનુભવ તમારે કરી શકાય એવું ન હોય. એવું નથી થયું. તો કહેશે હવે આ આત્મા છે તો એ ટોપિક છે એ શું કામ જુદો છે કે પહેલેથી શ્રુતિ કહેતી આવી છે. કેમ તમે પ્રશ્ન ઉઠાવ્યો નથી? મુંડકમાં શું કીધું શ્રુતિએ? દ્વે વિદ્યે વેદિતવ્ય ઇતિહાસમાં. બે વિદ્યાઓ જાણવી જોઈએ. કઈ કઈ? પરાચૈવા પરાચ. શું ડિફરન્સ છે બંનેમાં? પરા અને અપરામાં? પરા અને અપરા ડિફરન્સ કેવી રીતે કાઢો બે વચ્ચેનો? પરાચૈવા પરાચ તો કે ભાઈ એક જ વિષય એવો છે કે જે પરામાં આવે છે, એના સિવાયના જેટલા પણ વિષય છે બધા અપરામાં આવશે. મેથ્સ, સાયન્સ, સોશિયલ સ્ટડી, સાયકોલોજી, એ બધા જ્ઞાનના બધા એ શાખાઓ છે. બધી એ બધી શેમાં આવે? પરામાં આવે કે અપરામાં આવે? અપરામાં. પછી શાસ્ત્રના જે શ્લોક છે એ પરામાં આવે કે અપરામાં આવે? હા, શ્લોક અપરામાં આવે પણ એનો જે મિનિંગ છે, અર્થ છે, એ પરામાં આવે. આ શાસ્ત્ર એ અપરામાં આવે. એટલે બહારનું જે રંગરૂપ છે એ અપરાનું છે. તો પરા ને અપરા એટલો મતલબ એમ કે આત્માનું જ્ઞાન છે એ પરા વિદ્યામાં આવે કે અપરા વિદ્યામાં આવે? પરાવિદ્યામાં. તો એનો મતલબ એમ કે બે વિદ્યા છે ને બે કેવી છે? ડિફરન્ટ છે બાય નેચર. બંને વિદ્યા જુદી જુદી છે. તો શું ડિફરન્સ છે? એમાંનો એક ડિફરન્સ આ પણ છે કે અપરા વિદ્યાનું જ્ઞાન આપણે જે કંઈ મેળવીએ છીએ ને એ બધું કેવું છે ખબર છે? હા, વેરી ગુડ. ઇન્દ્રિયો સાથે જોડાયેલો, વિથ યોર ઇન્દ્રિયા. અને
પરાવિદ્યા છે ને એનું જ્ઞાન એ કદી ઇન્દ્રિયોથી નહીં થાય. એટલે આપણી જે ટેન્ડન્સી છે, આપણી જે અંદરની એક પ્રકારની આપણી જે ટેવ છે, જ્ઞાન હંમેશા ઇન્દ્રિયોથી થાય, અને જેનું જ્ઞાન થાય એનો મને અનુભવ થાય. તો જ્યારે આત્માનું જ્ઞાન આવે ને ત્યારે એ પ્રશ્ન કરશે કે સ્વામી જેમાં અનુભવ શું થશે? તો ક્યાં બચે કે ભાઈ આમાં કોઈ અનુભવ નહીં થાય, આમાં કોઈ અનુભવ નહીં થાય, અનુભવ નહીં થાય. તો કે કેમ નહીં થાય? એનો જવાબ હવે દેવાની શરૂઆત કરે છે. આ ટોપિકને ક્લિયર કરવા માટે જ એને ખૂબ સરસ રાખ્યું છે. હવે તમે સમજી લ્યો. સ્વયમેવાનુભૂતિત્વાદ વિદ્યતે ન અનુભાવ્યતા. સ્વયમેવ અનુભૂતિત્વાદ. આત્મા એવો વિષય છે કે જેનો અનુભવ આપણને સતત થઈ રહ્યો છે, તો એનો કોઈ નવો અનુભવ ન થાય, નવો અનુભવ ન થાય. જ્ઞાતૃ જ્ઞાનાંતરા ભાવાત અજ્ઞેયો ન સત્તયા. આત્મા અનુભવ સ્વરૂપ જ હોવાથી તે બીજાના અનુભવનો વિષય થતો નથી. જ્ઞાન આપવાનું છે, રેડી થઈ જાઓ. અચ્છા, એક એકનો જવાબ મને આપો. જ્ઞાન આપવાનું છે, શેના વિશે જ્ઞાન આપવાનું છે? આત્મા વિશે. એટલે એને શું કહેવાય? જ્ઞાનનો વિષય શું છે? આત્મા. કોણ જ્ઞાન આપશે? શ્રુતિના શબ્દ. બરાબર, બરાબર ને? તો સાધન શું થયું? શ્રુતિના શબ્દ. વિષય થયો આત્માનું જ્ઞાન. સાધન થયું શ્રુતિના શબ્દ. અને કોને જ્ઞાન થશે? આત્માને. જો રાઉન્ડ ફેર્યું પાછું ત્યાંથી, જે વિષય છે એ જ જે કર્તા છે કે જે જ્ઞાતા છે એ એક જ છે, સેમ. આવું કોઈ વિશેષ હદ સુધી આપણી સામે નથી આવ્યો કે જે આપણે હોઈએ ને એનું જ જ્ઞાન એ બહારથી આપે. આ મુદ્દો એટલા માટે ચર્ચાવાનો છે કે આપણે મનમાં જો કલ્પના કરી લેશું ને તો આત્માનું જ્ઞાન છે ને એ મારા માટે બહુ દૂર રહી જશે. ઝાડ નીચે બેસો ને મને ધડાકો થાય ને પછી હવે મન હલકું હલકું લાગે ને વજન મારું ઉતરી જાય ને મોઢા પર તેજસ્વીતા આવી જાય ને આ બધી વસ્તુઓ પ્રેઝન્ટેશન શેનું છે ભાઈ? અનુભવ. અને કોનો અનુભવ છે ખબર છે? મનના લેવલ. કેટલી ભૂમિકાઓ છે જ્ઞાનની? યોગ વશિષ્ઠમાં આવે 7 ભૂમિકા જ્ઞાનની. જ્ઞાનની 7 ભૂમિકા. પણ અમારા સ્વામીજીએ ચાવી ખોલી. ગુરુ ત્યાં ખબર પડે કે જ્ઞાનની ભૂમિકા છે જ નહીં, જ્ઞાન એક જ હોય. તો સ્વામીજી છે ને ભૂમિકા 7, એ 7 ભૂમિકા મનની છે, જ્ઞાનની નથી, આત્માની નથી. તમે કઈ ભૂમિકામાં છો? બીજામાં છો તમે તો હજી. સમજ તમે? આપણે 5માં પહોંચી ગયા છે અને 6ઠું ધીરે ધીરે શરૂ થાય છે આપણા માટે. બસ 6 ને 7 મારું બે જ બાકી. તમે તો બીજામાં જ છો હજી. એમ એટલે હું વેલો આત્મા બની જઈશ, તમને આત્મા બનતા હજી બીજા 2 જન્મ લાગશે કમસે કમ. મારા એસ્ટ્રોલોજીકલ વ્યૂથી એવું લાગે. તમને ખબર 2 જન્મ લખી લેજો પાકા. મારું તો હમણાં બસ 2-4 વર્ષમાં પૂરું થઈ જશે. ભૂમિકા તો તમારા મારા વચ્ચે ડિફરન્સ થયો કે ન થયો? થયો હતી. ક્યાં લેવલથી ડિફરન્સ થયો? મનના લેવલથી. એ તો છે. સ્વરૂપની જ્યારે ચર્ચા કરે ને ત્યારે મનથી આગળ જવાનું હોય, અને એ આગળ જવાનું જ્યાં છે ને ત્યાં કોઈ ભેદ નથી, સેમ છે. જે અંદર છે અહીંયા અંદર જે અનુભવાય છે એ ત્યાં અનુભવાય છે.
તો જે બધાનો અનુભવ કરે એને કહેવાય અનુભવ સ્વરૂપ. આત્મા શું છે? અનુભવ સ્વરૂપ છે. તમે એમ કે આત્માનો અનુભવ કરવાનો છે, તો અનુભવ કેનો થાય? જે પેલા ન થયો હોય ને એનો થાય. તો આત્માનો અનુભવ જો માનીએ ને આપણે, આત્માનો અનુભવ તમે કર્યો? આત્માનો અનુભવ, હા, એક વાત થયો તો એ, તો હવે શેનો અનુભવ થાય છે? અનાત્માનો. આત્માને એક વાત થયો હતો કે હું ગયો હતો ને શિબિરમાં, ત્યાં કુલ્લુ મનાલી ગયો હતો. ત્યાં એક આશ્રમ છે કુલ્લુ મનાલીમાં, ત્યાં જવાના છે અમે કુલ્લુ મનાલી આશ્રમ. તો ત્યાં એ આશ્રમમાં એક સવારના વહેલી સવારે 4:30 ઊંઘ ઉડી ગઈ. અને પછી થોડીક વાર ટ્રાય કરી ઊંઘવાની, ઊંઘ ના આવી એટલે જરા ફ્રેશ થઈ ગયા અને પછી બેસી ગયા ધ્યાનમાં. અને પછી જે અનુભૂતિ થઈ છે, હા 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 હા, પ્રકાશ પ્રકાશ પ્રકાશ, ચારે તરફ એટલો બધો પ્રકાશ, અને આંખમાંથી આંસુ જાય, રૂવાણા ઊભા, રડવું આવે. તો તે તમે રડ્યા કા? તે ખબર નહીં કેમ રડવું આવતું, એવું રડવું. 8 વાગ્યા નાસ્તો ન કર્યો, પછી મન જ નથી નાસ્તો કરવાનો. બહુ નાસ્તો સરસ મજાનો હતો, પણ કર્યો નહીં પછી અમે નાસ્તો, એટલું બધું. તો એ શું થયું? તો મને આત્માનો અનુભવ થયો. સ્માઇલ કરવું અને હટી જવું. મોટા મોટા માણસો જ્યારે વાત કરતા હોય ને, તો બહુ વિરોધ ન કરો, હસી જવું અને વહી જવાનું. ભગવાનને બાળ માનવો કે તમે જે બાબતમાં ક્લિયર છો ને, એ હજી એના માટે ક્લિયર નથી. ખોટા નથી, ક્લિયર નથી. જેટલી પણ અનુભૂતિઓ છે ને અધ્યાત્મ જગતની, એ બધી હંબક છે. હંબક, મૂર્ખ બનાવવા માટેની છે. નોટ ટ્રુ, નોટ ટ્રુ. આવે ને વયું જાય ને, એ કદી આત્મા નહીં. થાય ને બેસી જાય ને, એ કદી આત્મા નહીં. તમને જ્ઞાન થયું? હા, થયું હતું ને, 3.5 વર્ષ પહેલા થયું હતું, હવે વહી ગયું પાછું. પેલા એ કે 3.5 વર્ષ પહેલા સમજાઈ ગયું, 2 હતા, 2 વાર 4 થાય. હવે તો હવે કન્ફ્યુઝન છે કે 4 થાય કે 3 થાય. પેલા મને ક્લિયર થઈ ગયું હતું, 2 હતા 2 4. જ્ઞાન થઈ ગયું પછી જ્ઞાન ન જાય કોઈ દિવસ. આ અનુભૂતિ હોય ને, એ કમિંગ એન્ડ ગોઈંગ. તમે એમ કહેતા હો આવે ને જાય, તો આવે ને જાય ને એ માયા આવે ને. હા, તમે તમારી જાતને શ્રેષ્ઠ માનતા હો કે હું અધ્યાત્મ જગતનો રાજા છું, બીજા કરતાં મારી પાસે અનુભૂતિ છે, એ તમારી માનસિકતા તમારા મનના લેવલથી, કમ્પેરિઝન મનથી જ આવે, સ્વરૂપથી કોઈ કમ્પેરિઝન ના આવે. એટલે જ્ઞાની હોય ને એના જીવનમાં સરળતા હોય, અભિમાન ના હોય. શું કામ ખબર છે? કારણ કે એને ખબર છે કે અહીંયા જે આત્મા છે ને, અહીંયા આત્મા જ છે, અને આત્માની કોઈ ભૂમિકા નથી. બધી જ ભૂમિકાઓ મન અને બુદ્ધિની છે, અને મન ને બુદ્ધિને આત્માને કોઈ લેવા દેવા નથી. કારણ કે બધે દ્રશ્ય છે. દ્રશ્ય એટલે મિથ્યા. મને ઊભું કરેલું પિક્ચર એટલે જગત. તમને શું લાગે છે, તમે છો કે નહીં? જ્યારે પૂછવામાં આવે કે તમે જ છો, તો તમે શું કહેશો? કે હા, હું છું. તો મને લાગતું નથી કે તમે હો, એવું મને નથી લાગતું તમે હો. તમે છો નહીં. તમે કહો ના ના હું છું, હું છું. બરાબર, આવવાનું નથી કુંભમાં, પણ હું છું. આ તમને જે હોવા પણ અનુભવ છે ને, મને એ જવાબ દે કે આમને થાય કે ન થાય? ક્યારે એને હોવા પણ અનુભવ થયા ને? ક્યારેય નહીં. કોઈ જગ્યાએ કોઈને પણ હોવાપણાનો અનુભવ ન થાય. એકમાત્ર અસ્તિત્વ છે જેને હોવાપણાનો હું છું, બસ. ઈ હોવાપણું છે ને, એ બધા અનુભવને પ્રકાશનારો છે. તમે હસો છો, હા 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 હા, રડો છો, વ્યગ્ર થાવ છો, ભયભીત થાવ છો. ઘણા માણસોને મેં એવા જોયા છે કે જે જન્મથી લઈને રોજનો એક જ એનો ડાયલોગ હોય, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. પછી હજી એક સરસ શબ્દ, અમને મરવાનો ટાઈમ નથી.
એટલે મને એમ થાય કે હું એને આપું, બતાવો એને મરવાનો ટાઈમ ક્યારે હોય. મરવાનો ટાઈમ નથી એટલે શું? મરવાનો ટાઈમ નથી એટલે શું? મરવાનો ટાઈમ નથી તો કહેવાય તો નહીં. ધીમે ધીમે પૂછે જીવો શું કામ છો? કા તો જીવો શું કામ છો? મરવાનો ટાઈમ નથી. ધીસ ઇઝ વોટ ધ માઇન્ડ ઇઝ. એ જે કહે છે ને એ માઇન્ડ છે, એ મન છે, સ્વરૂપ નથી. કારણ કે સ્વરૂપ માટે સમય જ નથી. હમણાં એક બહુ સરસ ચર્ચા ચાલતી હતી. વોટ ઇઝ ધ રૂટ ફોર ફિયર? ભયનું મૂળ શું છે? આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ એ જ્ઞાનની ચર્ચા છે. તો જ્ઞાનની ચર્ચાઓ કરતી વખતે ઘણી વખત એવું લાગે કે એ ચર્ચાઓ સ્પષ્ટ થવા માટે બીજું બધું ઘણું બધું સ્પષ્ટ થઈ જવું જોઈએ. તો એ ચર્ચા, જ્ઞાનની ચર્ચા છે ને, એ એક્ઝેક્ટલી તમારા માટે ક્લિયર થશે. આ હું ચર્ચા નથી કરવા માગતો, પણ મુદ્દો મૂકીને આગળ આવ્યો છું. ક્યારેક ભવિષ્યમાં કરશું. વોટ ઇઝ ધ રૂટ ફોર ધ ફિયર? ધ્યાન રાખજો, જીવન છે ને એ તમારી વિચારધારા છે. તમારું જીવન એ તમારી વિચારધારા છે. તમે જે જીવો છો, તમારા જીવનમાં જે પણ કંઈ તમે કરો છો, એ તમારી પ્રાયોરિટી છે, તમારા માટે મહત્વનું છે. અને મહત્વ કોને કારણે છે? તમારા વિચારોને કારણે. થોટ, આ વિચારો બહુ મહત્વના છે. અને આ આત્મા છે ને, એને વિચારોથી લેવા દેવા નથી. શું કામ ખબર છે? કે વિચાર કોણ કરે? બુદ્ધિ. વિચાર કરવાનું કામ બુદ્ધિ. શું શબ્દ વિચાર કરો ને? શું શબ્દ વિચાર કરો ને? એમ વિચાર ન થાય. કેમ? બુદ્ધિ જ નથી. વિચારનું કામ બુદ્ધિનું છે. આત્મા છે એ વિચારોને પણ પ્રકાશે છે. તો વિચાર કરો, આત્મા વિચારોને પ્રકાશતો હોય તો આ વિચાર જે છે એ તમે નથી. તો તમે કોણ છો? વિચારો જેને કારણે પ્રકાશિત થાય છે ને, એ તમે છો. આખું પિક્ચર દેખાય પડદા ઉપર, તો પિક્ચરને કોણ પ્રકાશિત કરે છે? તો કે પ્રકાશ. અને જે પ્રકાશિત કરે છે દેખાય કોઈ દી ઓના ઉપર? કોઈ દી નહીં દેખાય. પણ આખા પિક્ચરને જે પ્રકાશિત કરે છે એને પિક્ચર કોઈ લેવા દેવા નથી. એમાં આત્મા છે, એને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી. પણ આ આત્માને કારણે બધું પ્રકાશિત થાય. કોક વાર એવું વિચારજો, પૂર્વ બધી વિચારધારણાને બાજુ મૂકીને, કે મારા હાથમાં આ માઉસ છે, એનું જ્ઞાન તમને કેવી રીતે થાય છે? જવાબ ના આપજો, ખાલી વિચારજો. કારણ કે જવાબ છે ને એ તમારા પોતાના પૂર્વ માંધેલી માનસિકતાઓમાં થયા છે ને. હું ઈચ્છું છું કે તમે ફ્રેશ થિંકિંગ કરો. એક ને એક થિંકિંગ શું કર્યા કરો છો? કોઈ દી મેં તમે પૂછ્યું કે વોટ ઇઝ ધ રૂટ ઓફ ફિયર? આજે મેં પૂછ્યું ને, સાવ જુદા જ સેન્સમાં પૂછ્યું, વોટ ઇઝ ધ રૂટ ઓફ ફિયર? એમ અત્યારે કહો કે મારા હાથમાં માઉસ છે, તો આનું જ્ઞાન કેવી રીતે થાય? અચ્છા, માઉસને જ્ઞાન થાય કે હું સ્વામીજીના હાથમાં છું? જ્યાં જે થતું નથી એ સમજો, અને તો કદાચ જ્યાં જ્ઞાન થાય છે એ સમજાશે. આ મારા હાથમાં માઉસ એવું જ્ઞાન થાય છે એટલે એક પ્રકારનો વૃત્તિ છે. અને એ વૃત્તિની આખી પ્રોસેસ સમજ્યા કે ઇન્દ્રિયોમાંથી મગજમાં, બુદ્ધિમાં જાય, અને બુદ્ધિમાંથી ત્યાં અહંકાર છે. મને ખબર છે શું છે, આઈ નો વેરી વેલ. આ અહંકારથી આખું જગત પ્રકાશિત છે. આખા જગતને પ્રકાશનારો જે પ્રકાશ છે ને, એ પ્રકાશક કરતા પ્રકાશ સ્વરૂપ કંઈક છે જેના પ્રકાશથી બધું જ્ઞાન થાય. આંખ જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે. તો જેને થાય છે એ આંખવાળો છે. આંખથી થતું જ્ઞાન જેને થાય છે, શું એ આંખવાળો છે?
કાનથી શબ્દ સંભળાય છે, તો શબ્દથી ઉત્પન્ન થતો જે અર્થ છે એ અર્થનું જ્ઞાન જેને થાય છે એ કાનવાળો છે. કાન, આંખ, નાક એ તો સાધન છે. તો આ સાધનનો ઉપયોગ કરનારો કોણ છે? આ સાધનથી જે ઉત્પન્ન થાય વૃત્તિ, એ વૃત્તિને પ્રકાશનારો કોણ છે? તો કે એ આત્મા છે. તો હવે પ્રશ્ન થાય કે આ આત્મા છે એ અન્ય જ્ઞાતા તથા જ્ઞાનનો અભાવ હોવાથી હું છું એને કોણ જાણે છે? એ કહી દો તો 101 રૂપિયાનું ઇનામ. બધાને હું જાણું છું, હું જાણે છે, હું છું એવું જ્ઞાન બીજા કોઈને થાય છે? તમને લાગે છે કે આ હું છું જે થાય છે એને પણ કોઈ પ્રકાશનારું છે? એટલે વિષય નથી બનતો. આ બધું વિષય બને છે. આ બને, આ બને, આ બને, શરીર બને, તમારું સૂક્ષ્મ શરીર બને, બધું વિષય બને. એને જાણનારો કોક છે, પણ જે જાણનારો છે એને કોઈ જાણનારો નથી. એટલે પેલો જવાબ એ આપે છે, અન્ય જ્ઞાતાનો અભાવ એક, અને જ્ઞાનનો અભાવ એવું પણ કહેવાય. જ્ઞાનનો અભાવ એટલે શું? તો કે વિષય રૂપે ક્યારેય આત્મા જાણી શકાતો, આ રૂપે, વિષય એટલે આ રૂપે આત્મા ક્યારેય આ ન બને. તો આત્મા શું હોય? હંમેશા હું. વેરી ગુડ. આત્મા ક્યારેય આ ન હોય, આત્મા હંમેશા હું હોય. એટલે જ તમને આ ઉપદેશ દેવામાં આવે છે. ઉપદેશ માણસને અપાય કે ન અપાય? કંઈ કન્ફ્યુઝન જ નથી. કન્ફ્યુઝન એટલે સાચું અને ખોટું. તો તમારી અંદર સાચા ખોટાનું કન્ફ્યુઝન છે તો તમને જ્ઞાન આપવામાં આવે. માણસને જ્ઞાન આપવાની જરૂર નથી કંઈ. તો આત્મા અગ્નિ છે એવું પણ ઘણી જગ્યાએ કહેવામાં આવે. અગ્નિ મન યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આ મન અને વાણી જાદી પાછું આવે ને એ આત્મા છે. મન ને વાણી. આ મનને વાણી એટલે કે બધું પ્રકાશિત કરે, બહારના જગતને પ્રકાશિત મનને વાણી કરે, પણ એ મન અને વાણીને પણ જે પ્રકાશિત કરે એટલે મનને વાણીનો અર્થ પણ જે જાણે છે તે. આંખ જોવે, પણ જ્યોતિ આંખને જે જોવે છે એ આંખથી જોવે કે આંખ વગર જોવે છે? આંખ જોવે. જ્યોતિ આંખને કે ન જ્યોતિ આંખને જે જોવે છે એ આંખથી જોવે છે કે આંખ વગર જોવે છે? હા, મનથી બધી ઇન્દ્રિયોનું જ્ઞાન થાય. મનનું જ્ઞાન જેને થાય છે એ મનથી થાય છે કે મન વગર થાય છે? હા, કેન વિજાતિ વિજ્ઞાતારામરે કેન વિજાનીયાત. આર્યું કૈવલ્યમાં છે, ન ચાસ્તિ વેતા મમ ચિત સદાહમ. કૈવલ્યમાં કે છે અહમ એવા જ્ઞાનને વિષય કરનાર જે સાક્ષી છે તેને જાણનારો અન્ય કોઈ છે જ નહીં. દર્ગદશીમાં આવ્યું છે દ્રષ્ટા દ્રશ્ય, દ્રષ્ટા દ્રશ્ય. અને દ્રષ્ટા છે એ ક્યારેય દ્રશ્ય ન બને. હે, દ્રશ્ય ક્યારેય ન બની શકે. તો આપણે કોણ છે? દ્રશ્ય છે કે દ્રષ્ટા? દ્રષ્ટા. તો જે દ્રશ્ય છે એ આપણે નથી, બરાબર ને? તો નષ્ટ સ્વભાવ, નષ્ટ થવાનો સ્વભાવ, પરિવર્તન થવાનો સ્વભાવ એ કોનો છે? દ્રશ્યનો છે. તો જે જે દ્રશ્યનો સ્વભાવ હોય ને એ એકેય દ્રષ્ટામાં ન હોય. પરિવર્તન દ્રશ્યમાં થાય, દ્રષ્ટામાં ન થાય. તો તમે જો દ્રષ્ટા છો તો દ્રશ્યથી તમને કોઈ લેવા દેવા. પિક્ચર જોવા જાઓ તો પિક્ચરમાં જે પણ ખાય એને તમને શું? હીરો કે હિરોઈન ભૂલ તો કરે ને, મજા આવે ને જોવાની? હે, કોઈક ભૂલ કરે કેવી મજા આવે જોવાની? અને વધુ મજા તો એની કહેવાની આવે. એની ભૂલને કહેવાની. તમને ખબર છે કેવા ઘોઘા વાળ્યા એને? અરે ભલા માણા,
આ બધું જ દ્રશ્ય છે. એ દ્રશ્યને જાણનારો જે દ્રષ્ટા છે એને કોઈ જાણનારો નથી. વિજ્ઞાતારામ અરે કેન વિજાનીયા, સર્વના જ્ઞાતા આત્માને સે રીતે જાણી શકાય. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે બધાને પ્રકાશિત કરનારો આત્માને વળી દ્રષ્ટા કોણ હોય? સ્વયં છે, સ્વયં દ્રષ્ટા છે. એટલે આ વાત કર્યા પછી અનુભવ સ્વરૂપ આત્મા અનુભવનો વિષય નથી, એમાં કોઈ દ્રષ્ટાંત ખરું? હવે દ્રષ્ટાંત સાંભળજો. અનુભવ સ્વરૂપ આત્મા એ અનુભવનો વિષય નથી, એના માટે કોઈ દ્રષ્ટાંત કરું? હા છે ને. લાસ્ટ ટાઈમ આપણે જીવતાની ચર્ચા કરીને પછી અટકાતા આપણે શું જોયું હતું? માધુર્યાદિ સ્વભાવાનામ અન્યત્ર સ્વગુણાનિશામ સ્વસ્મિન તદર્પણાપેક્ષા નો ન ચાસ્યાંત્યન્ય દર્પકમ. ઇતર પદાર્થમાં માધુર્ય વગેરે પોતાના ગુણોનું અર્પણ કરનાર. શીરો બનાવવો હોય તો મિષ્ટાનમાં શું નાખો તમે? આપણે કોને માનતા નથી તો નહીં કહેવાનું ખાંડનો. આપણે બધા ખાંડના કટ્ટર વિરોધી છીએ, કટ્ટર વિરોધી. જે ખાંડ ખાય એને ટચ ન કરવો, દૂર રહેવો એનાથી. પોઈઝન છે, કારણ કે જે સુસાઇડ કરતો હોય એ માણસને ટચ કરાય. સફેદ ખાંડનો ઉપયોગ કરનારા વ્યક્તિને ટચ કરવું નહીં. ટચ કરી લે તો 3 વખત અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ મરે પંડરી કાક્ષામ બોલી લેવું. જે લોકો ખાંડ ખાતા હોય ને એને ટચ થઈ જાય ને આપણું શરીર, તો પાણીની વાટકી લાવો તમારી એને કહે, અને અપવિત્ર પવિત્રો વા કરી લેવું. આપણે ગોળમાં માનીએ છીએ. હવે ગોળ છે, મીઠું કરવા માટે તમે ગોળનો ઉપયોગ કરો. પણ સ્વામીજી મને એવું બતાવો કે ગોળને મીઠો કરવા માટે શું નાખો એમાં? શીરોમાં તો એવું હોય ને કે શીરો કેટલો મીઠો થાય? ગોળ નાખો એટલે મીઠો થાય. તો ગોળને મીઠો, ગોળ તમે સાવ મોરો લેવો છો, મીઠો નાખો, મીઠો કરો, ગોળને મીઠો કરો. એ કેવી રીતે કરો? તો જે ઓલરેડી સ્વભાવથી મીઠું છે એને મીઠો કેમ કરાય? આ આત્માના સંદર્ભમાં છો. ઇતર પદાર્થમાં માધુર્ય વગેરે પોતાના ગુણોનું અર્પણ કરનાર. ખરેખર મીઠાશ કેનામાં છે? ગોળમાં. અને એ પોતાની મીઠાશને ક્યાં અર્પણ કરે છે? શીરામાં. શીરો એટલે ઘઉંમાં, ઘઉંના લોટમાં અને ઘીમાં. ખાંડ મોરી છે તો ખાંડને મીઠી કરવા માટે શું કરશો? બીજી ખાંડ નાખશો એમ? ખાંડ કોને કહેવાય જે સ્વભાવથી મીઠી છે તે? ગોળ કોને કહેવાય જે સ્વભાવથી મીઠો છે તે? તો જે સ્વભાવથી મીઠો છે એ પોતાનું માધુર્યાદિક સ્વભાવવાળો ગોળ. જો અહીંયા ગોળ લખ્યો છે, હું બોલું છું એવું નહીં. વિદ્યારણ્ય મુનિ પણ એ આપણે જે પરંપરાને માને છે આ જ પરંપરા છે. એમાં કોઈ ગોળ લખ્યો છે, આમાં ખાંડ જ લખ્યો. પંચદશીનો અડતા હો તો ખાંડને અડજો નહીં હવેથી ક્યારેય. પંચદશીને અડતા હો તો ખાંડને ન અડજો. અમે ગોળ લખ્યો છે. ગોળ વગેરે જે પદાર્થો છે તેઓને પોતાનામાં માધુર્યાદિકની અર્પણની અપેક્ષા નથી હોતી કે એને વધારે મીઠો કરવામાં આવે. એ તો સ્વભાવથી મીઠો છે. ઇટ ઇઝ કોલ્ડ નેચર, સ્વભાવ. અગ્નિ બાળે, અગ્નિ બાળે તો અગ્નિને બાળવા માટે શું જોઈ? અગ્નિ લાકડાને બાળે, પણ અગ્નિને બાળવા માટે કયું પદાર્થ જોઈ? અરે ભાઈ, અગ્નિને બાળવું એ એનો સ્વભાવ છે. ઇટ્સ અ નેચર, સ્વભાવ છે. તો તેવા ગોળ ઇત્યાદિ પદાર્થમાં માધુર્યાદિકનો અર્પક અન્ય કોઈ છે જ નહીં. અહીંયા આદિ શબ્દે કરી અમ્લ, લવણ, કટુ, કષાય, તિક્ત વગેરે સર્વ રસનું ગ્રહણ સમજી લેવું. જેમ ગોળ છે એમ કારેલા છે, એ બધું આવી ગયું, બધું આવી ગયું આની અંદર. તો
જેમ સાકર ભળવાથી ચૂરમું મિષ્ટ થઈ જાય, તેમ લીંબુ નીચોવાથી દાળ ખાટી થાય. તો લીંબુને ખાટું કરવા શું કરવું પડે? બીજો કોઈ પદાર્થ લાવવો પડે? જે બાય નેચર જે હોય ને એનો સ્વભાવને લાવવા માટે કંઈ કરવું ન પડે. પ્રકાશથી અંધારું જાય તો પ્રકાશને પ્રકાશિત કરવા શું જોઈએ? હાલો જવાબ તો દો. પ્રકાશને પ્રકાશિત કરવા શું જોઈએ? તો પછી એને પ્રકાશ કરવા શું જોઈએ? કાંઈ ના જોઈએ, સ્વભાવથી છે. એટલે બરાબર, સ્વભાવ સિદ્ધ મધુરતા ધર્મવાળા શર્કરા, ગોળ વગેરે પદાર્થો તેની સાથે સંયોગ પામતા ચૂરમા વગેરે વસ્તુઓમાં પોતાના મધુરાપણનો ગુણનું અર્પણ કરે છે. તો તે શર્કરા આદિ પદાર્થોને પોતાના સ્વરૂપમાં મિષ્ટતા વગેરે ગુણના સંપાદનની અપેક્ષા નથી. એટલે કે કોઈ બીજો પદાર્થ અમારામાં મિષ્ટતાનું અર્પણ કરે એવા આકારની આકાંક્ષા ગોળને થતી નથી. વગેરે મધુરાદિકનું અર્પણ કરવા બીજું કોઈ છે જ નહીં એવો અભિપ્રાય છે. દ્રષ્ટાંત સહિત ફલિતાર્થનું કથન કરે છે. હવે આવું તમે કયો તેનો અર્થ શું થાય? તમે આવું કયો તો હવે એનો અર્થ શું થાય? તો કે સાંભળો. અર્પકાંતર રાહિત્યે અપી ઇતિ તેષામ તત્સ્વભાવતા માભૂત તથા અનુભાવ્યતામ બોધાત્મા તુ નહીયતે. જેમ ગોળ વગેરે વિશે મધુરતાદિકનું અર્પણ કરનાર બીજું કોઈ નથી, છતાં ગોળ વગેરે પદાર્થનું મધુરાદિપણું સ્વભાવપણું પ્રતીત થાય છે, તેમ એક્ઝેક્ટલી એવી રીતે આત્માનું પણ અનુભાવ્યત્વ એટલે કે અનુભવ જ્ઞાનનું વિષયપણું ભલે ન હો, વિષય રૂપે ક્યારેય આત્મા ના આવે, ક્યારેય ના આવે, વિષય રૂપે ક્યારેય ના આવે, પરંતુ આત્માનું બોધાત્મકપણું જ્ઞાન, આત્માનો અનુભવ કેવી રીતે થાય? બોધાત્મકપણું એટલે શું? હું છું. આ બોધાત્મકપણું, હું છું. હું છું સૌથી પહેલા હું છું એમ તમે કેવી રીતે કહી શકો? તમે શું કહેશો? હું જાણું છું કે, એટલે કે મને મારું હોવાપણાનું જ્ઞાન છે. ધીસ ઇઝ યોર નેચર. એ કોઈ દિવસ નહીં જાય, કોઈને શીખડાવવું નહીં પડે. ભાષાનું જ્ઞાનનો બુદ્ધિનો વિષય છે, બરાબર ને? કોઈક વસ્તુનું એનાલિસિસ કરવું એ બુદ્ધિ અને મનનો વિષય છે. મન અને બુદ્ધિમાં ડિફરન્સીસ હશે, પણ કોઈને એમ કહો કે તું ગમે તેટલી અભણ હો, છોકરો હોય કે છોકરી હોય, છોકરો હોય કે છોકરી હોય, અભણ, પણ એને હોવાપણાનું જ્ઞાન છે કે નહીં? હોય જ. એક્ઝેક્ટલી એવી રીતે આ આત્મા છે ને, એ આત્માને બોધાત્મકપણું છે. બોધાત્મક અર્થાત નિત્ય જ્ઞાન સ્વરૂપપણું તો સર્વથા ન્યૂન થતું નથી, કિંમત સર્વદા હોય છે. જ્ઞાન સ્વરૂપ આ જ્ઞાન છે ને, એના માટે આત્માના કયા ગુણની ચર્ચામાં જ્ઞાન શબ્દ આવે? એ હીરો ત્રણ અલગ અલગ થયા, એમાં પર્ટિક્યુલર અનંતમ તો આનંદમાં આવે. જ્ઞાનમ, જ્ઞાનમમાં શું આવે? જ્ઞાનમ મીન્સ વોટ? શું આવે જ્ઞાનમમાં? સત્યમ એટલે છે, હંમેશ માટે છે, અસ્તિત્વ. જ્ઞાનમમાં શું આવે? જ્ઞાનમ એટલે જે છે એનું ભાન થાય. અચ્છા, એ ભાન તમને કોની મદદથી થાય? મનની મદદથી થાય. આજે આજે મનની મદદથી થાય. કેમ? તો કે મારું મન છે ત્યારે મને ખબર પડે કે હું છું. તો કે બેઠા બેઠા કે ભાઈ તમે શું? તો કે ના ના હું તો હતો જ નહીં, વયો ગયો તો ક્યાંક બહાર. બહાર વયો ગયો તમે? બહાર કોણ વયો ગયો તો? મન. તો તમે જો હું મનથી થતો હોઉં તો જેનું મન ન હોય જ નહીં. એવું તો ન હોય. સુસુપ્તિ મન નથી તો હું નતો. એટલે આ આત્મા છે એનું સત્યમ જ્ઞાનમ. જ્ઞાનમનો મતલબ છે હોવાપણાનું ભાન, સ્વયં ભાન. તમને ખબર નથી કેટલી મોટી આપણી પાસે, આપણા બધા પાસે મોટી સંપત્તિ છે.
શું સંપત્તિ છે? મને મારા હોવાપણાનું ભાન સ્વયં થાય છે. એ મોટામાં મોટી સંપત્તિ છે. આનાથી મોટું કાંઈ નથી. મને મારા હોવાપણાનું ભાન થાય છે. કારણ કે કોઈ દી આને નહીં થાય એના હોવાપણાનું જ્ઞાન, આને નહીં થાય. અચ્છા, શરીરને થાય એના હોવાપણાનું ભાન? જળ છે, ન થાય. એ મનને શું કામ થાય છે એને હોવાપણાનું ભાન? અહમ 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 અહંકાર શું કામ હું પણ થાય છે? કારણ કે એમાં આત્માનો પ્રકાશ થાય છે. એટલે એ અહંકાર જ્યારે સમાપ્ત થઈ જાય એટલે સૂઈ જાય છે, વિલીન થઈ જાય છે, તો પણ હું છું તો રહી જ જાય છે. સુષુપ્તિમાં અહંકાર છે એ સૂઈ જાય છે. અત્યારે એવું બનશે કે તમારા બે હું ભેગા થઈને વ્યવહાર થતો હોય, એક અહંકારનો હું અને એક વાસ્તવ આત્માનો હું. અહંકારનો હું શું કે હું છું, પણ હું શું છું? સ્ત્રી છું, પુરુષ છું, દીકરો છું, દીકરી છું, સ્ટુડન્ટ છું, આમ છું, તેમ છું. આ બધા અહંકાર લક્ષણો, અહંકારના હું પણ આના. આત્માનું જે હું પણ છે ને એમાં કાંઈ ના આવે, શરીર જ ના આવે. હું શરીર છે આવે જ નહીં, ન સ્થૂલ ન સૂક્ષ્મ. તો કે એ જે હું પણ છે એ એનો સ્વભાવ છે. આના બાબતમાં શું કહે છે? તો કે આ જે હું પણ છે એ બોધાત્મક પણ અર્થાત નિત્ય જ્ઞાન સ્વરૂપપણું તો સર્વથા ન્યૂન થતું નથી, કિંવા સર્વદા હોય છે. બોધાત્મા તું ન હીયતે, એનો નાશ થતો નથી, હંમેશા હોય છે. તમે મરી જશો ને પછી પણ તમને હોવાપણું સ્વામીજી સાબિત કરો કે હું મર્યા પછી પણ હું હોઈશ, મર્યા પછી પણ હોઈશ. સાબિત કરો. આપણે સાબિત કરો. હાલો, મર્યા પછી પણ હોઈશ. કેમ સાબિત કરશો? તો મરવું પડે તમારે? છો રેડી? હમણાં કરો. હાલો સાબિત. મરી જાઓ. હાલો. તો સ્વામી તમે કે મને ડાઉટ તમને, હું શું કામ મારું? ડાઉટ તમને છે? ના સ્વામી તમે મરી જાઓ અને પછી બતાવો કે હું છું એમ. મેં તો હું બતાવીશ ને તમે જીવી નહીં શકો. પછી રાતના 2 વાગે જ આવીશ ચાદર ખેંચવા. હાલો હું છું. આપણે જેનું મરવું તો અહંકાર મરું, તોય મરીને બતાવો. મર્યા પછી હું રહું છું, બતાવો, અનુભવ કરો. એમ ના હાલે, વાતો કરો એમ ના હાલે. તમે તો વેદાંતિ બધા વાતો કરનારા છો. ઉસી બ્રહ્મ ને તુસી બ્રહ્મ, ભોગ તો 2 હાથે કરી લ્યો છો. ઉસી બ્રહ્મ મોટા ભાગે ઉસી બ્રહ્મ ને તુસી બ્રહ્મ ને વાતો કર્યા કરો. ભોગ કરી લેવો બધો, પાછા બ્રહ્મની મોટી વાતો કરવી તમારે ભેગા થઈને. એટલે હું છું પણ જે પડદાની અંદર જે એક વ્યક્તિને થાય છે ને એ અહંકારનો હું છું પણ છે. એટલું બતાવવું છે કે હું છું જે 2 પ્રકારનો છે, એક અહંકારનો છે અને એક સ્વરૂપનો છે. એ મિસગાઈડ ન થજો. તમે અત્યારે એમ કહેતા હો કે હું શરીર છું એમ માનીને તમે બેઠા હો, તો હું જ્યારે એમ કહું કે તમે હું છું થાય છે તો તમે ખોટા હું છું ને પકડીને બેઠા છો, અહંકારને. અહંકાર પછીના જે સાક્ષી છે એની વાત કરું છું. અહંકારનો જે સાક્ષી છે એની વાત કરું છું. એમાં પણ હું છું થાય છે. અને તમે અત્યારે જે અહંકાર પકડીને બેઠા છો એમાંય હું છું થાય છે. તો તમે જો શરીર અને મન સાથેના હું છું ને હું છું લેતા હો તો પછી કન્ફ્યુઝન થશે. કારણ કે તમે જુદું જોતા છો ને અહીં જુદું કહેવામાં આવે છે. અહીં જે કહેવામાં આવે છે એ અહંકારના સાક્ષીપણાના રૂપમાં કહેવામાં આવે છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. સ્વયં જ્યોતિર્ભવત્યેષ પૂરો અસ્માદ ભાસતે અખિલાત તમેવ ભાંતમ અન્વેતિ તદ ભાષા ભાષ્યતે જગત. શ્રુતિ કહે છે, હા શ્રુતિનું પ્રમાણ આપે છે કે હું કહું છું મારા ઘરની વાત નથી, શ્રુતિની વાત છે. શું કહે છે? એ પુરુષ સ્વયં જ્યોતિ થાય છે. સ્વયં જ્યોતિ એ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી એષ પુરઃ અસ્માદ ભાસતે અખિલાત. એ અખિલ જગતથી પૂર્વે ભાસમાન રૂપે સ્ફુરે છે. સ્ફુરે છે. શું સ્ફુરે છે? પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. સ્ફુરતિ હૃત્સ્વયં
છે ને છેલ્લું વાક્યનું, અહમિલીન કે પેલય સત્તયા અહમિ ભાજ ભાજ મેં છે ને આપણું ઉપદેશ સારમનું છેલ્લું વાક્ય છે અહમ 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 અહમ. આ જે અહમ અહમ થાય છે ને એના મૂળમાં તમારે ધ્યાન કરવું જોઈએ. શું કરવું જોઈએ? અહમસ્મી અહમસ્મી નાહમસ્મી નાહમ દેહ નાહમ ઇન્દ્રિય નાહમ મનઃ નાહમ બુદ્ધિ નાહમ અહંકાર તદપિ અહમસ્તિ તદપિ અહમસ્મી સદાસ્મી અહમસ્મી સદા ભામી. હું છું અને મારા હોવાપણાનું ભાન કોઈને પણ કીધા વગર મને સ્વયં થાય છે. એ મારી મોટામાં મોટી સંપત્તિ. કારણ કે મારું નેચર, ધેટ ઇઝ માય નેચર. શનિવાળો છો અને ઢીલો છો ને કામઢો નથી ને આળસુ છો ને બુદ્ધિ નથી હાલતી ને આ બધા સ્ટેટમેન્ટ કોના છે? તમારા છે. પાર્ટી તમારા નથી. ના ના, હું તમારી પાસે આવીને બદલી ગયો. હજી હું નથી બદલ્યો, તું કઈ તો બદલી ગયો. આ બદલે એ હું નહીં, બદલે તું. હું ન બદલું? પૂછો મારા ગુરુજીને, બદલો છું આટલા વર્ષે? ગુરુજી કે છે એવા ને એવા છે. એ કે વાતુડિયા છે, વાતુડિયા. એ કે વાતુમાં બહુ મોટા. તો આવો જે છે એના માટે શ્રુતિ પણ પ્રમાણ આપે છે કે એ પુરુષ એ અખિલ જગતથી પૂર્વે ભાસમાન રૂપે સ્ફુરે છે અને તેના ભાસ પ્રકાશ વડે કરીને જગત ભાસે છે. તમને આ વસ્તુ ક્યારે સમજાય? કે તમારા સ્ફુરણથી જગત પ્રકાશિત થાય છે. ઓ જગતમાં શું છે? છેપણું એ કોને કારણે છે? હીરો કોને કારણે છે? દેખાતો પડદા ઉપરનો હીરો હિરોઈન દેખાય એ કોને કારણે છે? પ્રકાશને કારણે. ભલે પ્રકાશ નહીં દેખાય, હીરો દેખાશે માયાને કારણે, પણ હીરો છે તો છે કોણ છે? પ્રકાશ. તો આ પદાર્થ છે, જગત છે, તો છે કોણ છે? ચૈતન્ય, પ્રકાશ. એમાં જે બધું દેખાય એ ખોટું. શરીર, મન, બુદ્ધિ, આ જગત ઇતિ મિથ્યા. આ બધું જ ખોટું. પણ આ બધું જેના પ્રકાશમાં થાય છે એ અહમ સદા અસ્મિ સદા ભાવી અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કે આ પુરુષ સ્વયં જ્યોતિ થઈ જાય. સ્વયં જ્યોતિ એટલે જેને પોતાના અસ્તિત્વનું ભાન સ્વયં થાય છે. ઓહો ઓહો ઓહો, જલસો થઈ પડ્યો. શરીર હું? તો કે શરીર હું નહીં. તો શરીરની મર્યાદા એ મારી નહીં. હું તો એ મર્યાદાને જાણનારો છું. વાહ રે વાહ. ઇન્દ્રિયો? તો કે એ હું નહીં. ઇન્દ્રિયો ઉપયોગમાં સાધન છે પણ એ હું નહીં. તો હું કોણ? આંખ વગર આંખને જોનારો, કાન વગર કાનને સાંભળનારો, નાક વગર ગંધને ગ્રહણ કરનારો, જીભ વગર સ્વાદને પ્રકાશનારો. હું આ બધાથી જુદો છું. આ બધું મારા પ્રકાશમાં છે. અસ્માત સર્વસ્માત પુરતઃ સુવિભાતમ સંપૂર્ણ જગતની પહેલા એ ભાસી રહ્યો છે. આહા, મજા આવી ગઈ. આહા, હું છું, બસ પતી ગયું. ના આગે ને પીછે ને ઉપર ને નીચે. मुझको देखोगे जहाँ तक मुझको पाओगे वहाँ तक, आसमां से मंजिले तक मैं ही मैं हूँ, मैं ही मैं हूँ, मैं ही मैं हूँ. આ અસ્તિત્વ નથી, આનું અસ્તિત્વ નથી. હું છું, ધેટ્સ ઓલ. હીરો નથી, ખાલી પ્રકાશ છે, ખાલી પ્રકાશ. હીરો હિરોઈન, ગામ, પ્રેમ ભંગ, પ્રેમ ભંગ, લડાઈ ઝઘડા, ફ્રસ્ટ્રેશન, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કાંઈ નથી.
અહમ શાંત, અહમ સ્વસ્થ, અહમ પૂર્ણ. તો કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. સાંભળો છો ને આવું? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. શું કહેવાય છે આમાં? ખ્યાલ આવે છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિઃ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. કોના વિશે કહે છે? આરતી વખતે આ મંત્ર બોલે ત્યારે કોના વિશે વાત કરે છે? ભગવાન, આ તારા ભગવાનને પણ હોવોપણું છે ને, બિલોંગ્સ ટુ મી. મારા અસ્તિત્વનું ભાન છે ને એ જ અહીંયા ભગવાનમાં અસ્તિત્વ રૂપે છે. મને મારા અસ્તિત્વનું ભાન છે અને એટલે તું પ્રકાશિત થાસ બિકોઝ ઓફ મી. કે હું ચૈતન્ય આત્મા છું તો તું ચૈતન્ય આત્મા છે. તો ભગવાન રૂપેના જીવ રૂપે બંને પ્રકાશિત થાય છે. કે એ બી સાચા નથી, એ બે પ્રકાશિત થાય છે. કોના માટે પ્રકાશિત થાય છે? એ ચૈતન્ય માટે. સ્ત્રી નથી, પુરુષ નથી, સાધક નથી, સાધક સિદ્ધ નથી, કાંઈ નથી. પરમ શાંતિ. આહા. તમે એવા ભાંતો અનુભાતિ સર્વમ તસ્ય ભાષા વિભાતિ. તે પરમાત્માના સ્ફુરણ પછી આ સર્વ જગતનું સ્ફુરણ થાય છે. તેના પ્રકાશે કરીને આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. મુંડકોપનિષદ ઇત્યાદિ શ્રુતિઓ આત્માના સ્વયં પ્રકાશમાં પ્રમાણરૂપ છે. યેનેદમ સર્વમ વિજાનાતિ તમ કેન વિજાનીયાત વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત. કેનો ઉપનિષદ? જે આત્મા વડે પુરુષ આ સર્વ જગતને જાણે છે તે આત્માને બીજા ક્યાં સાધન કરીને જાણી શકાય? એ આત્માને મન કેમ જાણે? એ આત્માને બુદ્ધિ કેમ જાણે? એ આત્માને અહંકાર કેમ જાણે? કારણ કે અહંકાર મન બુદ્ધિને જે પ્રકાશે છે એને આ આત્માને કોઈ જાણી શકતું નથી. યેનેદમ જાનતે સર્વમ તત્કેનાન્યેન જાનતામ વિજ્ઞાતારમ કેન વિદ્યા સક્તમ વેદ્યતુ સાધનમ. જે સાક્ષી ચેતન રૂપ આત્મા વડે પ્રાણીઓ આ સર્વ દ્રશ્ય પ્રપંચ જગતને જાણે છે તે સાક્ષીરૂપ આત્માને ઇતર કયો જડ પદાર્થ જાણી શકે? બધાને જાણનારો આત્મા છે એને કોઈ જાણી શકતું નથી. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે કરશું. સવેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેતા અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત દધી. દધી મીન્સ અધી. કેન ઉપનિષદ તે પરમાત્મા વેદ્ય જાણવાના વિષય ભાવને જાણે છે પણ તે આત્માને કોઈ જાણનારો નથી. કેન ઉપનિષદમાં કહ્યું છે કે જે પ્રત્યેક આત્મા વિદિત એટલે જ્ઞાત વસ્તુથી અન્ય છે અને અવિદિત એટલે કે અજ્ઞાત પદાર્થથી પણ ભિન્ન છે. આ બે શ્રુતિ વાક્યો આત્માની સ્વપ્રકાશતાના સાધક પ્રમાણ માની તેનો અર્થથી કથન કરી બતાવે છે. 18મો શ્લોક નેક્સ્ટ ક્લાસમાં પ્રકાશિત કરશું. પ્રકાશિત તો દર વખતે થાય. એમ એવું છે ઇન્દ્રિયો કામ છે ને એ આત્માના પ્રકાશથી કરે પણ એ ઇન્દ્રિયો છે ને એ આત્માને જાણી ન શકે. જેમ કે હું તમને કહું કે આ મોબાઈલને તમે જાણો છો તો મોબાઈલ વિષય થઈ ગયો. ઇન્દ્રિયો હંમેશા પોતાનાથી જુદા વિષયને જાણે, બરાબર? તો હવે જે આત્મા છે એ આત્મા એવો છે કે એના પ્રકાશથી ઇન્દ્રિયોમાં જ્ઞાન થવાનો પ્રકાશ આવે છે. પિક્ચર દેખાય એમાં હીરો હોય એ હીરો હિરોઈનને જોવે, એના પપ્પાને જોવે, એના મમ્મીને બધાને જોવે, પણ હીરો હિરોઈન જે પ્રકાશથી પ્રકાશિત થાય એ પ્રકાશને હીરો અંદર જે દેખાય છે એ પ્રકાશને જોઈ શકે? ક્યારેય નહીં.
કારણ કે એ તો પ્રકાશથી પ્રકાશિત થાય છે. એ જેનાથી પ્રકાશિત થાય એ પ્રકાશને કેમ જાણી શકે? ક્યારે જાણી ન શકે. અને આત્માને કોક જાણે તો વસ્તુ તો બે જ છે કે આત્મા ને એક અનાત્મા. અનાત્મા એટલે જળ. તો જળ છે એ આત્માને કેવી જ જાણે? ઇન્દ્રિય તો જળ છે, એ આત્માને કેવી જ જાણે? નો વે, જાણી ન શકે. હા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ